દુનિયાનો સૌથી સુંદર છોડ વિશ્વાસ હોય છે સાહેબ, જે જમીન ઉપર નહીં પણ વ્યક્તિના હૃદયમાં ઉગે છે. જીવનમાં યાદ રાખજો, ભરોસો અને આશીર્વાદ ક્યારેય દેખાતા નથી, પણ એ અસંભવને સંભવ બનાવી દે છે. સાહેબ, જીવનમાં કિંમતી તો ઘણું બધું હોય છે, પરંતુ દરેકની કિંમત તો સમય જ સમજાવી શકે છે. હંમેશા શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો સાહેબ. એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. જિંદગીની સફરમાં માત્ર એટલું જ શીખ્યો છું સાહેબ, સાથ ક્યારેક કોઈક આપે છે, પણ ધક્કો મારવા ઘણા બધા તૈયાર જ બેઠા છે. જો આપણી ઈચ્છા શક્તિ અશુદ્ધ અને કમજોર હશે ને સાહેબ, તો આપણી માનસિક શક્તિનું કામ પણ એવું જ હશે. કેવો ગજબનો શબ્દ છે સાહેબ. માણસ બોલે તો ઝઘડો પૂરો, અને ડોક્ટર બોલે તો માણસ પૂરો વાલા. લેવામાં જે સુખ મળે છે ને તે ક્ષણિક હોય છે, દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે. દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી સાહેબ, જેની રાહ જોવાવાળાના હાથમાં એટલું જ આવે છે જેટલું પ્રયત્નો કરવાવાળા છોડી દે છે. વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય, તો તેની સંપૂર્ણ ઓળખ તો વાણી અને વર્તનથી જ થાય છે. બધું જ સમજવાની જિંદગીમાં કોશિશ ન કરશો સાહેબ, કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી, પણ સ્વીકારી લેવાની હોય છે. આજે રાત્રે ખાલી એક તારીખ જ બદલાય, બાકી કાલથી જિંદગી તો આપણે જાતે જ બદલવી પડશે. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે ને, તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. માણસને મળતી દરેક વસ્તુ કાંઈ એની જ મહેનતથી નથી મળતી સાહેબ. ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જાય છે. ઈચ્છા ન હોવા છતાં હાથ છોડવો પડે છે સાહેબ. પ્રેમથી પણ વધારે તાકાત મજબૂરીમાં હોય છે. જીવનની સફરમાં લાગણીઓ જ થકવી જાય છે સાહેબ, બાકી માણસ તો બહુ મજબૂત હોય છે. રીઢા થઈ જાય છે જખમો, જે એક જ જગ્યાએ વાગે છે, તો પણ હજારો વાર તૂટવું આ હૃદય લાગણીઓ જ માંગે છે. શબ્દોનો સાચો વજન તો આવકાર આપનારના ભાવમાં જ હોય છે સાહેબ, બાકી વેલકમ તો પગ લૂછણિયા ઉપર પણ લખેલું હોય છે. લોકો સંબંધોમાં પણ સરવાળો ગણે છે. નફો થતો હોય ને સાહેબ, તો જ આગળ દાખલો ગણે છે. નીતિ અને કર્મ સાચું હશે ને, તો જ નસીબ ક્યારેય ખોટું નહીં થાય. બાકી એટલું યાદ રાખજો કે બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે, એથી મોટી કોઈ બીજી સફળતા નથી. સાહેબ, શબ્દ અને નજર હંમેશા સંભાળીને વાપરજો, કારણ કે એ આપણા પૂર્વજો અને સંસ્કારનું પ્રતીક છે. જીવનમાં હંમેશા યાદ રાખજો સાહેબ, સંબંધ વટ કરવાથી નહીં, પણ વાત કરવાથી સચવાય છે. સાહેબ, ફળ પાકી ગયા પછી પડી જાય છે, પરંતુ માણસ પડી ગયા પછી પાકો થાય છે.
સાહેબ, જીવનમાં સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો કે તમને વધુ સારી વ્યક્તિ બનાવે. બધાના દિલમાં ધડકવું જરૂરી નથી સાહેબ. ક્યારેક કોઈની આંખોમાં ખટકવાની અલગ જ મજા હોય છે. મનને બે ઘડી શાંત કરવાનું અને ભગવાનને બે ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન. જનારા પાછળ આંસુના ટીપા પાડનારા હજી મળે છે, પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા કોઈ મળતા નથી. જીવનમાં યાદ રાખજો સાહેબ, જે માણસ પોતાનો સ્વભાવ વર્તન પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે. જેની સાથે નાનકડી વાતમાં પણ હસી શકાય ને સાહેબ, તેનું નામ છે દોસ્ત. સમયની સાથે તો બધા ભાઈબંધી કરી લેવાલા. મજા તો ત્યારે આવે જ્યારે સમય બદલાય પણ ભાઈબંધ ન બદલાય. આઝાદ રહો વિચારોથી, પરંતુ બંધનમાં રહો પોતાના સંસ્કારથી. સમયની કિંમત સાચી છાપાને પૂછી જુઓ સાહેબ. સવારે 4 રૂપિયામાં વેચાય છે, સાંજે 4 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. બિલ્ડિંગ હોય કે ઝૂંપડું, પણ જો મીઠાશ ના હોય તો માણસ તો શું, કીડીઓ પણ નથી આવતી. લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે. દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવતીકાલે સવારે નવા વિડીયોમાં. નમસ્કાર.